सुखम् ध्यानस्थ स्वर्गतां नौमि सूरीमानन्दसागरम् सूरीं दर्शनसागरम् સિદ્ધાંત શાસ્ત્ર પ્રણેતા ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામી પરમાત્માનું આ શાસન અત્યારે ચાલી રહ્યું છે, એના પાછળ કોઈ હેતુ હોય, કોઈ તથ્ય હોય તો પરમાત્માએ સ્થાપેલો આ ચતુર્વિધ સંઘ છે અને એના પણ માટે કોઈ માધ્યમ બનતું હોય તો પરમાત્માએ ભાષિત આગમ સૂત્રો છે. 39 આગમ સૂત્રોનું વર્ણન આપણે આટલા દિવસોમાં કેટલા 39. હવે કેટલા બાકી રહ્યા? 6 બાકી રહ્યા. 11 અંગ, 12 ઉપાંગ, 10 પયરના અને 6 છેદગત, ટોટલ મળીને 39 થયા. હવે જે બાકી બચ્યું છે ને એ ક્રીમ છે. બધું ક્રીમ જ હોય, પણ અત્યારે જે બાકી બચ્યું છે શું છે? એનું ક્રીમ છે. 4 મૂળ સૂત્રો. એના અંદર સૌથી પહેલું મૂળ સૂત્ર છે આવશ્યક સૂત્ર. જો આવશ્યક સૂત્ર ન હોય ને તો 45 આગળની કોઈ વેલ્યુ નથી. કારણ એ મુખ્ય છે ને સૌથી નાનો આગળ માત્ર 100 શ્લોક પ્રમાણે. કેટલો? મૂળ શ્લોક કેટલા? માત્ર 100. 100 શ્લોક પ્રમાણે સૌથી નાનું પણ સૌથી મહત્વનું. આ ન હોય તો જીવન ના હોય, બસ એ સ્પષ્ટ છે. પણ એ આવશ્યક સૂત્રો પર ભલે 100 શ્લોક પ્રમાણ હોય, એના પર ટીકાઓ રચાય છે હજારો શ્લોક પ્રમાણ. કેટલી? આવશ્યક સૂત્રના 2 સૂત્રો જેનું નામ છે નમસ્કાર મહામંત્ર અને નમુતુનમ સૂત્ર. કયા? આ 2 સૂત્ર પર અગાઉ વિશેષ આવશ્યક ભાષ્ય નામની ટીકા રચાઈ 84,000 શ્લોક પ્રમાણ. કેટલી? ને વર્તમાનમાં એ વિશેષ આવશ્યક ભાષ્ય આપણને મળે છે નવકાર મંત્રોને કરવી બંધ વિચારનું ક્રમ. અત્યારે એની ટીકા મળે છે 28,000 શ્લોક પ્રમાણ. એમાં નવકાર મંત્રને કર્મી બંતે સૂત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. એના પહેલાં 25,000 શ્લોક પ્રમાણ તો એમાં ખાલી ભૂમિકા બતાવવામાં આવી છે. પછી નવકાર મંત્રો નમોનો ન ચાલુ થાય છે. 3,000 શ્લોકમાં નવકાર મંત્રોની કરવી બંતીની વ્યાખ્યા કરવામાં આવી છે. નવકાર મંત્રના 9 પદ અને કર્મી બંતીના 6 પદ. કેટલા? 15 પદની વ્યાખ્યા 3,000 શ્લોકની અંદર. કલ્પના કરી શકીએ એનું મહત્વ કેટલું છે. 2 ટાઈમ આવશ્યક ક્રિયા કરવાની છે. એટલે આવશ્યક એટલે પ્રતિક્રમણ. 6 આવશ્યક હોય. સામાયિક 24 સત્તો વંદન પરિક્રમણ આવશ્યક અને પછી કેટલા આવશ્યક હોય? એનો મતલબ શું? પ્રતિક્રમણ આપણે બોલીએ 6 આવશ્યકની ઉપરથી. એમાં 6 આવશ્યક તમારા પૂરા થાય. કયા કયા પૂરા થાય અને ક્યારે પૂરા થાય છે? ખબર છે જયેશભાઈ? એટલા વર્ષોથી પ્રતિક્રમણ કરીએ. આ 6 આવશ્યક શરૂ ક્યારે થાય ને પૂરા ક્યારે થાય? અને આવશ્યક 6 જ કેમ હોય? 7મો કેમ નહીં? 5 જ કેમ નહીં? 6 જ કેમ હોય? આટલા વર્ષોથી પ્રતિક્રમણ કરી. કેટલા વર્ષોથી કરતા હોઈએ?
કોઈ તો રોજ 2 વાર પણ કરતા હશે, બંને ટાઈમ 6 આવશ્યક પૂરા થાય. ચાલુ ક્યારે થાય પૂરા ક્યારે થાય મેળ ખબર પડે છે? ખાલી છેલ્લે આવે છઠ્ઠા આવશ્યકની મુપત્તિ, ત્રીજા આવશ્યકની મુપત્તિ, પણ ત્રીજો આવશ્યક છે કયો? છઠ્ઠો આવશ્યક છે કયો? શા માટે મુપત્તિ પડી કરવાની આવે? શા માટે પછી એને વંદન કરવાના વાંદના દેવાના આવે? 6 આવશ્યકની અંદર વાંદના પૂરા થઈ જાય પછી છઠ્ઠો આવશ્યક પૂરા થાય પછી વાંદના દેવાની જરૂર શું? સામાયિક 14 છે તો વંદન, વંદન એને કે વાંદના. સૌથી પહેલા સામાયિકનો ઉચ્ચાર કરીએ, સામાયિક લઈએ, પહેલો આવશ્યક પૂરો થાય પછી ચતુર્વિંશતિ સ્તવન લોગસ આદિ બોલવામાં આવે છે, જે આપણે ચૈત્યવંદન વગેરે કરીએ છીએ, લોગસનો કૌશક વગેરે કરીએ છીએ. એ શું થાય છે? બીજો આવશ્યક પૂરું થાય. ત્રીજો આવશ્યક છે વાંદના, જે પહેલી વાર વાંદના ત્રીજા આવશ્યકની મુપત્તિ વખતે આવતા હોય છે. એ વાંદના આવશ્યક પૂરો થઈ ગયો. હવે છઠ્ઠા આવશ્યક પછી પાછા વાંદણાની જરૂર શું? ક્યારે પ્રશ્ન થાય ખરા? તમારો આવશ્યક ઓલરેડી પૂરો થઈ જ ગયો છે, તો છઠ્ઠા આવશ્યકની મુપત્તિ આવે. બહેનો કેટલા વર્ષોથી પ્રતિક્રમણ આપણે કરતા હોઈએ પણ આ રહસ્યોને હજુ સમજ્યા નથી. જે ક્રિયાની સમાપ્તિ થઈ ગયા પછી એ ક્રિયાનું અનુસંધાન કેમ કરવામાં આવે? વિનય શેનો? 6 આવશ્યક પૂરા થયા પછી કોનો વિનય કરવાનો છે? શા માટે કરવાનો છે? કરવાનું તો શા માટે, કેમ અને કોનો વિનય કરવાનો છે? તો પ્રતિક્રમણ કર્યા પછી પાછા વાંદના આપો. વિનય જ કરવો હોય તો કેમ નથી આપતા આપણે? છઠ્ઠો આવશ્યક જ્યારે પૂરો થઈ જાય, આ રહસ્ય મને હજી સમજાવ્યું નથી. તમને શું સમજાવું? જ્યારે 6 આવશ્યક તમે બોલો છો, છઠ્ઠા આવશ્યકની મુપત્તિ પડીને કરો, સામાયિક 14 વંદન પછી પાછળ, હા, તે મુપત્તિ પડીને કર્યા પછી તમે પાછો આવશ્યક એનો વાંદના આપો છો. વાંદના આવશ્યક આપ્યા પછી બોલીએ છે કે હવે મારા 6 આવશ્યક પૂરા, તો 2 વાર કેમ? વંદન એક જ વાર હોય. વંદન એને કે વાંદના. ખબર પડતી નથી, પણ કંઈક તો અંદર રહસ્ય હશે. મારે વાંચવામાં હજુ આવ્યું નથી, આવશે ત્યારે બતાવીશ. હમણાં જ પ્રશ્ન ઉત્પન્ન થયો છે, ક્યાંથી પૂછું એ ખ્યાલ નથી. જ્યારે ક્રિયાની સમાપ્તિ થઈ જતી હોય પછી નવી ક્રિયા કેમ ચાલે થાય? શેના માટે? કદાચ એવું બની શકે, મારી કલ્પના દોડાવું છું, સત્ય હકીકત મને નથી ખબર, કદાચ એવું બની શકે કે મારા 6 આવશ્યક પૂરા થાય એની ખુશીમાં હું ગુરુને વંદન કરું છું, એટલે હર્ષથી બોલવાનું છે. 6 આવશ્યક પૂરા થયા પછી નમોસ્તુ વર્ધમાન આયા, એ શું છે? તમારા 6 આવશ્યક પૂરા થયા એની ખુશીમાં તમે જોરથી એ સૂત્રને બોલો છો. જ્યાં નમોસ્તુ બોલાય છે તે તમારું પ્રતિક્રમણ પૂરું થઈ જાય. પ્રતિક્રમણનો પ્રારંભ ક્યારથી? જ્યારે તમે પ્રતિક્રમણની સ્થાપના કરો છો. ઇત્તા કારણે સંધિસર વગર દેવસીય પડકમે ઠાવું, એ તમારા પ્રતિક્રમણની સ્થાપના થાય. અને જ્યાં તમારા 6 આવશ્યક પૂરા થાય તમારું પ્રતિક્રમણ પૂરું. પહેલાં આટલું જ પ્રતિક્રમણ હતું. કેટલું હતું? કેટલું હતું પ્રતિક્રમણ? પહેલાં નહોતું. આગળનું ચૈત્યવંદન નથી, પાછળની શાંતિ વગેરેના કૌશકો કશું જ નથી. પ્રતિક્રમણ આટલું જ હતું. એમાં ગુરુ ભગવંત ક્યારે આવે? અગ્નિવૃત્તિ વગેરે બતાવ્યા. પ્રતિક્રમણનો પ્રારંભ થાય, પ્રતિક્રમણની સ્થાપના થાય, ગુરુ ભગવંત આવે. જ્યારે અતિચારની આલોચના કરવાની ત્યારે પધારે. એના પહેલાં પોતે પોતાના સ્થાન પર બધી ક્રિયા કરી લે, પછી સીધા આવીને અતિચાર આલોવાની ક્રિયા આવે. ઈચ્છા કારણ સંધિસર ભગવાન દેવસી માલો, ત્યારે ગુરુ ભગવંત પધારે, અથવા તો સ્થાપના આવવાની ત્યારે પધારે. કે પ્રતિક્રમણનો પ્રારંભ ત્યારથી થાય અને 6 આવશ્યક પૂરા થાય એટલે પ્રતિક્રમણ પૂરું. તો હવે આગળ પાછળની ક્રિયાનું અનુસંધાન શેના માટે? શેના માટે છે? દિવસ પ્રતિ 4 વાર સજ્જાય, 7 વાર ચૈત્યવંદન કીધા નહીં. પહેલું ચૈત્યવંદન સવારના પ્રતિક્રમણમાં આવે, બીજું ચૈત્યવંદન જિનાલયની અંદર આવે, ત્રીજું ચૈત્યવંદન પચકાણ પારતી વખતે આવે, ચોથું ચૈત્યવંદન ગોચરી વાપર્યા પછી આવે, પાંચમું ચૈત્યવંદન દેવવંદન વખતે આવે, છઠ્ઠું ચૈત્યવંદન પ્રતિક્રમણના પ્રારંભમાં આવે, સાતમું ચૈત્યવંદન સંતારા પોષે આવે. કેટલા આવે? પચકાણના પર્વ તો 5 ચૈત્યવંદન. પચકાણના પર્વ તો 5 જ થાય ને. 7 ચૈત્યવંદન રોજ ખાવા વાળાની વાત છે.
નિત્ય ભોજી માટે 7 ચૈત્યવંદન હોય ને બાકી કેટલા હોય? 5 ચૈત્યવંદન એ કરે. એટલે તમારા આવશ્યક ત્યાં સુધી પૂરા ન થાય જ્યાં સુધી તમે સંતારા પોરસી ન ભણાવો. શું સવારનું ચૈત્યવંદનની માંડી સંતારા પોરસીમાં પચખાણ પારવાનું પણ છે, અને પચખાણ પૂરું થયા પછી ચૈત્યવંદન જ્યારે કરવાનું હોય એ ચૈત્યવંદન પણ કરવાનું હોય છે. આવશ્યક ક્રિયા મારી પૂરી ક્યારે થાય? અમારે કમ્પલસરી હોય છે. તમે પોષ જ નથી કરતા એટલે નથી ભણાવતા. કરો પોષ તો ભણાવો. પોષદ તો કરવો પડે એના માટે. પરવતીથી પોષદ ના કર્યો, કોણ કરવા આવે અહીંયા આગળ? ખાલી અતિચારના આલોચનામાં બોલીએ ખાલી, બસ. જે જે ક્રિયાઓ કરવા માટે, અનુષ્ઠાન કરવા માટે પરમાત્માએ આજ્ઞા કરેલી છે એ ક્રિયાઓ કરવી આવશ્યક જ હોય છે, એટલે જ આવશ્યક ક્રિયા કહેવાય છે. આવશ્યક એટલે શું? ઇટ ઇઝ કમ્પલસરી ટુ ડુ. તમારે કરવું જ પડે, ફરજિયાત, એનું નામ આવશ્યક. કેટલા શ્રાવક આવશ્યક ક્રિયા કરે? કોઈ સવારનું પ્રતિક્રમણ કરતા તો સાંજે ના આવે, કે કોઈ સાંજનું કરતા તો સવારે ઉઠતા જ નથી. 2 ટાઈમ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના સમયના સાધુઓ માટે આ ક્રિયા નિયમિત છે. સાધુ એટલે એમાં શ્રાવક આવી જ જાય. સાધુને ઉદ્દેશીને પરમાત્મા બધા વચનો બોલતા હોય છે, પણ એમાં શ્રાવકોએ સમજી જ લેવાનું હોય 2 ટાઈમ આવશ્યક કરવાનું જરૂરી જ છે, કમ્પલસરી છે. નિત્ય એક દિવસ પણ એમાં ગેપ હોય. આવશ્યક એટલે એનો મતલબ જ એ છે કે જે અવશ્ય કરવાનો છે. અને આપણે એને ગૌણ કરી નાખ્યું, કદૈયા, ભદૈયા અને સદૈયા. કોઈ એક જ માત્ર સમસ્યાના દિવસે જ પ્રતિક્રમણ કરવા માટે એક જ પ્રતિક્રમણ. કોઈ ભાદરવા મહિનામાં આવે એટલે કે પર્યુષણમાં આવે, કોઈ ચોમાસામાં આવે, અને કોઈ ડેલી કરતા હોય. 3 પ્રકારના બતાવ્યા છે. પણ આવશ્યક 2 ટાઈમ રોજ કરવા. દેવસિક પાપોની આલોચના માટે દેવસિક પ્રતિક્રમણ હોય, રાત્રિ પાપોની આલોચના માટે રાય પ્રતિક્રમણ હોય, પાક્ષિક પાપોની આલોચના માટે પાક્ષિક પ્રતિક્રમણ હોય, ચાતુર્માસ પાપોની આલોચના માટે ચાતુર્માસિક ચોમાસી પ્રતિક્રમણ હોય, અને વાર્ષિક પાપોની આલોચના માટે સંવત્સરી પ્રતિક્રમણ હોય. 2 થી માંડીને 23 ભગવાનના સમયની અંદર માત્ર 2 જ પ્રતિક્રમણ હોય. એ કયા કયા હોય? દેવસિંહ ને રાય. તે ચોમાસી પક્કી સંવત્સરી પ્રતિક્રમણ એમને ત્યાં હોતા નથી. અને દેવસિંહ ને રાય પ્રતિક્રમણ પણ ક્યારે? જ્યારે પાપ લાગે તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. મારા સાહેબ તો મજા આવી જાય. પાપ લાગે તો પ્રતિક્રમણ કરવાનું. કઈ પણ દોષનું સેવન થાય તુરંત હિરિયાવિયાદી થાય, મિચ્છામી દુક્કડમ થાય. 3 પ્રકારના પ્રતિક્રમણ આવે. પહેલું પ્રતિક્રમણ મિચ્છામી દુક્કડમથી થઈ જાય, પૂરું પ્રતિક્રમણ તમારું. બીજું પ્રતિક્રમણ હિરિયાવિથી થઈ જાય, ત્રીજું પ્રતિક્રમણ સંપૂર્ણ પ્રતિક્રમણ કરવાનું. પણ એ કોના માટે છે? પ્રાજ્ઞ અને રુજુ એવા 2 થી 23 ભગવાનના સાધુઓ માટે છે, કે એમને ખબર છે કે મને દોષ લાગ્યો છે, એટલે માયાચારનું સેવન ના કરે. એ લોકો તરત જ ત્યાં પ્રતિક્રમણ કરી દે. આપણે તો કેવા છીએ બધા વક્ર ને જડ, બધાને ઉઠા ભણાવી એવા. એટલે તમારે બધી ક્રિયા કમ્પલસરી પરવામાં ઠોકી દીધી, કરવાની ફરજિયાત. પાપ લાગે કે ના લાગે, તમારે આવશ્યક કરવાનું એટલે કરવાનું, તમારે ચોમાસી કરવાની એટલે કરવાની, તમારે પક્કી કરવાની એટલે કરવાની, કમ્પલસરી. પાપ લાગે કે ના લાગે. કારણ કે તમે શુદ્ધ રૂપથી આવીને પોતાના આત્માના હિત માટેનું ચિંતન કરવાના નથી, માયાચારનું સેવન જ કરવાના છો. એટલે તમારા માટે અમુક વસ્તુ કમ્પલસરી મૂકી દેવા હોય. બસ પરમાત્મા એ જ કીધું કે મારા સાધુઓ અને મારા શ્રાવકો એવા જ રહેવાના છે, એટલે એના માટે બધી વસ્તુ કમ્પલસરી છે. એ કોઈ પણ જાતિ બાંધછોડ. આને કહેવાય છે આવશ્યક સૂત્ર. એ શાસ્ત્ર અને આ 4 જે મૂળ સૂત્ર કહેવાય, આવશ્યક, 10 વૈકારિક, ઉત્તરાધ્યયન અને ઓગ નિવૃત્તિ અથવા પિંડ નિવૃત્તિ. આ 4 સૂત્રો સાધુ ભગવંતે દીક્ષાના પ્રારંભની અંદર એનો અભ્યાસ કરવાનો હોય છે. જ્યાં સુધી એ 4 સૂત્રો જ્યાં સુધી એ 4 સૂત્રોનો અભ્યાસ ન કરે ત્યાં સુધી આગળ ન વધાય. પહેલાં આવશ્યક ક્રિયા કરવાની. અમારી બધી માંડલી 7 માંડલી હોય. કેટલી હોય? 7 માંડલી. ગોચરી માંડલી, આવશ્યક માંડલી, સંતારા માંડલી, સ્વાધ્યાય માંડલી, પ્રતિક્રમણ માંડલી,
બધી અલગ અલગ પ્રકારે મારે 7 માંડલીના જોગ 10 વૈકાલિકના જ્યારે જોગ અમારા પૂરા થઈ જાય, એની કે વળી દીક્ષાના જોગ જ્યારે પૂરા થાય એના પછી પણ જ્યાં સુધી માંડલીના 7 આંબીલ ન કરે, એના 7 આદેશો ન માંગે ત્યાં સુધી એને માંડલીમાં પ્રવેશ ના મળે. 7 આંબીલ કરવાના છે એને. કેટલા? બધી જ ક્રિયાવિધિ બહુ સરસ રીતે સમજાવવામાં આવી છે. ત્યાં સુધી એની સાધુમાં ગણતરી ન કરાય, ભલે તમારી દીક્ષા થઈ જાય. જ્યાં સુધી માંડલીના 7 આંબીલ ન કરે એને માંડલીની અંદર એન્ટ્રી ના મળે. કમસે કમ 3 તો કરવા જ પડે, 3 માંડલીના જોગ તો કરવા જ પડે એને, પછી જ એને એન્ટ્રી મળે. ગોચરી પાણી સાથે વાપરી શકે, દાંડા ઉડી એમ કે અમારી ભાષામાં 3 આંબીલ થાય એટલે દાંડા છૂટી જાય, પછી સાથે ગોચરી પાણી વાપરી શકે. હજુ પણ પ્રતિક્રમણ ન ભણાવ્યું છે કે 4 આંબીલ બાકી હોય તો. આટલી બધી કડકાઈ રહેવાની. એટલે અમુક ક્રિયાઓ તો ચોક્કસ કરવાની છે. 10 વૈકાલિક સૂત્ર આખું ભણાઈ જાય, એના અંદર પિંડેશના અધ્યયન આવે, 5મું અધ્યયન ગોચરી કઈ રીતે જવું, 7મું અધ્યયન આવે ભાષા કઈ બોલવી, આચાર સંપન્નતા હોય, સાધુ કોને કહેવાય 10મું અધ્યયન આવે, સાધુ કોને સભિક્ખુ અધ્યયન 10મું અધ્યયન આવે, આ સાધુ કોને કહેવાય, સાધુતા કોને કહેવાય, સાધુના આચાર કોને કહેવાય, એ બધી વસ્તુમાં બતાવવામાં આવે. પહેલા 4 અધ્યયનની અંદર 6 જીવનિકા શું છે એનું સર્વ બતાવવામાં આવે છે. બધું જ શીખ્યા અને સમજ્યા પછી જ એની વળી દીક્ષા થાય. એટલે વળી દીક્ષા કરવા માટે પણ કમ્પલસરી 6 આવશ્યકના 6 દિવસ, એનો એક વૃદ્ધિ દિવસ એટલે 7 દિવસ, એના 4 દિવસ 10 વૈકાલિક સૂત્રના 4 અધ્યયનના 7 ને 4 11, એનો એક વૃદ્ધિ દિવસ એટલે 12 દિવસ પૂરા થાય. એટલે 13મા દિવસે મિનિમમ વળી દીક્ષા કરવા માટે કેટલા થાય? દીક્ષાના દિવસે જોગમાં બેસાડે તો 13મા દિવસે વળી દીક્ષા એની થાય. એના પહેલાં તો કોઈ હિસાબે ન થાય. એ પણ જોગ કરે તો, પહેલા જ દિવસથી જોગમાં બેસે તો, બાકી ન મોરી થાય. પહેલા આચારંગ સૂત્રના જોગ થતા પૂરા જોગ સંપૂર્ણ થાય 52 દિવસના. કેટલા? 52 કે 56 દિવસના જોગ છે. એ જોગ પૂરા થયા પછી જ વળી દીક્ષા થતી. જ્યાં સુધી એને પાછળ ક્યારે થાય? બધા અધ્યયન ભણવા પડે, આખું આચારંગ સૂત્ર એને કંઠસ્થ થાય, અર્થથી ને સુરથી મુદ્રિત સૂત્રથી ભણી શકે, પછી જ એની વળી દીક્ષા કરવા માટે. એ માટે 10 વર્ષ જાય, 20 વર્ષ જાય, કે 12 વર્ષ જાય, કે 15 વર્ષ જાય, પછી વળી દીક્ષા થાય, ને પહેલા ન થાય. આંબીલ જ કરવાના છે. પેલા જોગની અંદર આંબીલ જ હતા, નેવીઓ હતી જ નહીં. ક્યાંથી થાય? જ્યાં સુધી જોગ જ ન થાય ત્યાં સુધી માંડલીનો પ્રવેશ ક્યાંથી થાય? વળી દીક્ષા જ ન થાય. પણ હવે 10 વૈકાલિક અને આવશ્યકના જોગ થયા પછી વળી દીક્ષા થઈ શકે. પેલા આચારંગ સૂત્રના જોગ હતા. એકવાર સૂત્રમાં પ્રવેશ થાય એટલે આંબીલ ચાલે રાખે. પહેલા અધ્યયનનો, પહેલા સુદસ્કંદનો ઉદ્દેશ આવે, અધ્યયનનો ઉદ્દેશ આવે, અધ્યયન પૂરું થાય, પહેલું અધ્યયન પૂરું થાય, ભણી ગણી તૈયાર થાય, પછી બીજા અધ્યયનના કારગણ લેવાના, એના જોગ થાય. પછી ત્રીજાને એમ કરતા 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 કેટલા દિવસ થાય તો રામ જાણે. કોઈ ક્ષોભસમ વાળા હોય તો તીવ્ર ક્ષોભસમ વાળા હોય તો ફટાફટ કરી લે. શેના? આચારંગ સૂત્રના જોગ પહેલા હતા 52 દિવસના, 48 કે 52, અત્યારે 35 દિવસ 28 દિવસના જોગ છે અત્યારે, અને 7 દિવસ માંડલીના 35 દિવસ ગણાય એમ. પણ પહેલા કેટલા હતા? આચારંગના જોગ થયા પછી જ એની દીક્ષા થાય, ત્યારે જ એને ગોચરી મોકલાય. આચારંગના જોગ થયા પછી આચારિક બને અને આચારંગ સૂત્રનું અધ્યયન કરે, 10 વૈકાલિક પિંડેશના અધ્યયનનું અધ્યયન કરે, એના પછી ઓગ નિવૃત્તિ અને પિંડ નિવૃત્તિ, પિંડ વિશુદ્ધિ, આટલા ગ્રંથોનું અધ્યયન કર્યા પછી જ એને, અને એ પણ અધ્યયન કર્યા પછી ગડગડ ગોટાળા ન ચાલે, એના પછી માયાચારનું સેવન ન કરતો હોય. લોભ પિંડ, ક્રોધ પિંડ, માન પિંડ, માયાપિંડ, 4 પ્રકારના પિંડ બતા. પિંડ એટલે ગોચરી. કોઈ લોભથી લાવેલી ગોચરી હોય, કોઈ માયાથી કરીને લાવેલી ગોચરી હોય, કોઈ ક્રોધથી લાવેલી ગોચરી હોય. પિંડ નિવૃત્તિ સૂત્રની અંદર બધું વર્ણન કરવામાં આવેલું છે. નિસ્પૃહ નિર્માય થઈને અન્યની ભક્તિ માટે ગોચરી માટે જતા એ સાધુ ગોચરી જવા માટે અધિકારી બને છે. ઘરમાં પ્રવેશ કરી લે એને ખબર પડી જાય ઘરની અંદર વાતાવરણ કેવું છે, કેટલા મેમ્બર છે, કેટલી રસોઈ બની છે, રોજ કયા ટાઈમે બની છે, આજે કયા ટાઈમે બની છે,
કેટલું એ રસોઈનું પ્રમાણ છે, કેટલા જણ જમી લીધા છે, કેટલા જમવાના બાકી છે, ઘરની પરિસ્થિતિ કેવી છે, ઘરનું વાતાવરણ કેવું છે, દરેકે દરેક વસ્તુ એક જ નજરમાં એ સાધુ પામી જાય અને પછી જ એ પ્રમાણે ગોચરી વળે. ત્યાં જહા ધુમ્મસ ઉપેસુ ભમરો આવી રસમ નયે કિલામી સોએ પીણી અપયમ, આ વસ્તુ બતાવવામાં આવી છે. ત્યાં પેલો ભમરો હોય એ ફૂલ ઉપર રસ લેવા જાય, થોડો રસ લઈને બીજા ફૂલ પર જતો રહે. એ ફૂલને કિલામણા ન થાય, ફૂલને પીડા ન થાય અને પોતાનો આત્મા પણ સંતોષાય. જેમ 10 ફૂલ પર એ ભમરો ફરે, આટલું મધ ભેગું કરવા કેટલા ફૂલ પર ફરે? 10 ઉપર ફરે ને 20 ઉપર ફરે, 50 ઉપર પણ ફરે. સાધુ પણ એ જ રીતે પોતાની પિંડ ગવેષણા કરે. ગવેષણા એટલે શુદ્ધિકરણ, પિંડને શોધન કરવાનું છે. સાધુ પણ એ રીતે ગોચરી લેવા માટે જાય. એક ઘરમાં ગયા એટલે ત્યાં દાળ પાડીને આવી ગયા, તળિયા ઝાટક તો પેલા સાપ ચાલે ખરા, એને ગોચરી જ ન મોકલાય. અહીંયા ગોચરી શબ્દ આપેલો છે, ગદ્દાચરી શબ્દ આપ્યો નથી. ગધેડું ઘાસ જ્યારે જમીનમાંથી ઘાસ ખાય તો મૂળ સાથે ઉખેડીને ખાય, અને ગાય જ્યારે ઘાસ ખાય ને તો ઉપર ઉપરથી ઘાસ ખાય, મૂળથી ન ઉખેડે ક્યારે. એટલે એને ગોચરી કહેવાય છે. ગોરચર્યા શું કહેવાય છે એને? ગોચરી કહેવાય છે. અને એ રીતે સાધુ જ્યારે ગોચરી જતો તો શાસનની પ્રભાવના કરે, અને જો એની વિપરીત દિશામાં જાય તો શાસનની હિલના કરે. એક વખત કોઈના ઘરે બધું ઉપાડીને આવી જાય અને પછી બીજી વખત પેલાને ઈચ્છા ન થાય મારે સાહેબ ના આવે તો વધારે સારું, ચાલો અમારે કેટલી મહેનત કરવાની, બધું બનાવી બધું સાફ કરી ગયા. ઘણા દરેક વ્યક્તિના મન સરખા ના હોય, કોઈ મમણ શેઠના અવતાર પણ હોય પૂરો ભાવના આપ્યા પછી પણ અરે મારો લાડુ લઈ લીધો, પાછો લેવાય આવે. એટલે આ બધી વસ્તુ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ ત્યાં મળે. એના માલિક કેટલા છે, એ વસ્તુના માલિક કેટલા છે, બધાની રજાબંધી છે કે નહીં. પિંડ નિવૃત્તિ સૂત્ર ભણીએ ને ત્યારે બધી જ ઝીણવટભરી બાબતો એનામાં આપવામાં આવે છે. હમણાં મેં એનો અધ્યયન આવશે ત્યારે બતાવું છું તમને. આ આવશ્યક સૂત્રની ત્યારે અહીંયા વાત ચાલે છે. આત્માની શુદ્ધિ માટે કરીને દિવસ અને રાત્ર દૈનિક અનુષ્ઠાન દિનચર્યા કરવાની એને આવશ્યક કહેવાય છે. બરાબર છે. આગમના 6 પ્રકારની દિનચર્યા, 6 પ્રકારના આવશ્યકતા બતાવવામાં આવી છે. સામયિક, ચતુર્વિંશ, સર્વ, વંદનક, પ્રતિક્રમક, આવશ્યક અને પચખાણ. પરમાત્મા મહાવીર સ્વામી આજ્ઞા પાલન કરનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જો બધી વસ્તુઓ અંદર આવી ગઈ છે. પ્રતિદિન સવાર સાંજ પ્રતિક્રમ આવશ્યક કરવું હોય છે, કરવું જ પડે છે એમને. અને એમાં 6 આવશ્યકો, 6 અધ્યયનનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. પહેલું આવશ્યક આવે છે સામાયિક, એટલે એમાં સામાયિક અધ્યયન આવે. આપવું સામાયિક કઈ રીતે કરવું, ક્યારે કરવું, કોને કરવું, શેને સામાયિક કહેવાય, સામાયિક લેવાની વિધિ, સામાયિક પાડવાની બધી વસ્તુ એના અંદર બતાવવામાં આવ્યું હોય. પછી ચતુર્વિંશી સવારે લોગસ સૂત્ર તમારું, એટલે 24 ભગવાન એમાં સ્થળ ના આવે. આવશ્યક સૂત્રમાં માત્ર એક જ સૂત્ર એવું છે એમાં 24 ભગવાનના નામ આવે. બીજા કોઈ સૂત્રમાં 24 ભગવાનના નામ આવતા નથી. સ્મરણ વગેરેમાં ભલે આવતા હશે પણ સૂત્રમાં આવતા નથી. 24 ભગવાનના નામ આવતા હોય એવું આવશ્યક ક્રિયાની અંદર આવતું એક જ સૂત્ર છે. કયું છે? લોગસ સૂત્ર. એને ચતુર્વિંશતિ સ્તવ કે ચતુર્વિંશતિ એટલે 24 જીનની જેમાં સ્તવના છે એને ચતુર્વિંશતિ સ્તવ કહેવાય. પછી આવે છે વંદનકમ એટલે વાંદના. એ વાંદનાની અંદર 33 પ્રકારના ગુરુ ભગવંતી આલોચના અર્જ્યા કહેવાય છે. આ સદનનો ત્યાગ કરીને વાંદના આપવાના છે. અહો કાયમ કાય આપણે બધું કરીએ, અખોડા હોય, પખોડા હોય, ન વખોડા ન પખોડા, બધી અલગ અલગ પ્રકારની એમાં વિધિ બધા ગુરુવંદન ભાષણની અંદર આખી વાંદના કઈ રીતે આપવા એની સંપૂર્ણ વિધિ એના અંદર આપવામાં આવે છે. એમને વાંદના મુપતિ પડીને કરતા આવડે છે. સાચા અર્થમાં મુપતિ પડીને કઈ રીતે કરાય, કઈ રીતે કરાય, પણ ક્યાં બોલવાના, 50 બોલ ન પણ બોલવાની ક્રિયા આવડે. મુપતિ પડીને કરવાની કઈ રીતે કરી આપણે આવડે છે, શીખ્યા. હવે એનો ક્લાસ લેવો પડશે એવું લાગે છે. આવશ્યક
સૂત્ર કઈ રીતે બનવા, કઈ રીતે બોલવા, પ્રતિક્રમણ કઈ રીતે કરવું એનો ક્લાસ લેવો પડે તો જ આ બધી ક્રિયા શુદ્ધિ થાય, બાકી શુદ્ધિ થાય નહીં. હજી મુપતિ પઢેલું કરતા આપણને આવડે નહીં. કરીએ તો બધા ગડબડ ગોટાળા જ કરીએ. કઈ રીતે મુપતિ પઢી કરવા, કઈ રીતે હાથમાં મુપતિ રાખવાની છે, કયો ભાગ બહાર રહેવો જોઈએ, કયો ભાગ અંદર રહેવો જોઈએ, બધી જ વિધિ બતાવવામાં આવી છે. એનું માપ અને પ્રમાણ સહિત બધું બતાવવામાં આવ્યું છે. 100 અંગુળથી એક હાથને 4 આંગળે 16 આંગળની મુપતિ હોય. કેટલા આંગળની હોય? એમાં 2 આંગળ એના પર પટ્ટી મારવાની હોય છે. કેટલી? 2 આંગળની. કેટલી હોય છે? અને પછી આ મુપતિ આના અષ્ટપળ થઈ જાય. 1 2 3 4 5 6 7 અને 8 અષ્ટપળ થાય. કેટલા થાય? મુક્કોસ બાંધો ને અષ્ટપળ વાળો દેહસરમાં, એ બાંધતા નથી પૂરો અષ્ટપળ વાળો. એમને પેલું ખેસામાં લપટીને જતા ન ચાલે. પરમાત્માની આશાત ના થાય. એમાં 8 વિભાગ કરવા પડે, 8 પળ કરવા પડે. પહેલો, બીજો અને ત્રીજો 3 એને ફોલ્ડ કરો 8 પળ થઈ જાય. કેટલા થાય? 3 ફોલ્ડ કરીએ એટલે કેટલા પળ થાય? 8 પળ થાય. પછી નાક ઉપરથી બાંધવાનું છે, મોઢા ઉપરથી નહીં. કારણ કે પરમાત્માને તમારા થૂક બોલવા નથી લાગે જ નહીં. તમારા શ્વાસોશ્વાસ પણ પરમાત્માને સ્પર્શ ન કરવા જોઈએ. નાક ઉપરથી આ રૂમાલ બાંધવાનો હોય. અત્યારે બેનો રૂમાલ બાંધીને અહીંયા બાંધીને આવે. પેલા તે રેડીમેડ રૂમાલ મળે ને, પેલા પટ્ટીવાળા, ડેકોરેશનવાળા, એ ન તો એના પર કોઈ પ્રકારની શુદ્ધિ થઈ શકે, ન કે એને ધોઈ શકાય, તમે એને સાફ ન કરી શકો. પસીનો થૂક વગેરે લાગેલું હોય, ઘરે જઈને એમને મૂકી દો, 48 મિનિટમાં સમૂર્છિમ થઈ જાય. સમૂર્છિમ મનુષ્ય એમાં ઉત્પન્ન થાય. દોષ બધો આપણને લાગે. રૂમાલ ખુલ્લો હોય, 1 મીટરનો રૂમાલ રાખવાનો છે. કેટલો? અગર ખેસ નથી બાંધી શકતા તો રૂમાલ કેટલો જોઈએ? 1 મીટરનો પૂરો રૂમાલ જોઈએ. અત્યારે કેટલો રાખીએ રૂમાલ? આવડો ટુકડો 1 મીટર બાય 1 મીટરનો રૂમાલ જોઈએ. આટલો મોટો રૂમાલ જોઈએ. હા, તો બરાબર તમે એને વ્યવસ્થિત બાંધી શકો. હવે આવડો રૂમાલ રાખે, હેન્ડ કરચી, એમાં ડબલ કરીને બાંધીને હાલવા મળે જાય. મુસલમાનો બાંધે માથામાં એટલે આપણે મોઢામાં બાંધી, બસ ફરક એટલું જ પડે. પરમાત્માની આશાતનાનો ત્યાગ કરવા માટેની આ બધી પ્રવૃત્તિઓ છે. આટલો મોટો રૂમાલ ક્યારે સાંભળ્યું પણ નહીં હોય આ વસ્તુ. એટલે હવે જે પેલા રૂમાલો મળે છે ને બધા ડેકોરેશન કરેલા, સિલાઈ કરેલા, એ રૂમાલો તો વપરાય જ નહીં. એ રૂમાલ તમારો વપરાઈ જાય પછી ખુલ્લો કરીને દોરી પર તમે સૂકવી દો એટલે બધું અંદર સુકાઈ જાય. પછી તમારી જમ્સ વગેરે લાગેલા હોય, તમારી ભાષામાં જમ્સ કહેવાય. પછી અંદર સમૂર્ચિ મનુષ્ય ઉત્પન્ન થાય. આ તો ભીનો ને ભીનો રૂમાલ રહે. તમારું થૂક લાગે છે, શ્વાસોશ્વાસ લાગે છે, એમાં સમૂર્ચિ મનુષ્ય ઉત્પન્ન થાય. એમનો પેકનો પેક પાછો તમે ક્યાં જઈ નાખો? કાં તો દેરાસર ડબ્બામાં નાખો. 1 રૂમાલ વાપરેલો બીજાએ વપરાય પણ નહીં. એક જણે વાપરેલો રૂમાલ હોય એ બીજાએ વપરાય પણ નહીં. કે એ વાપરીને મૂકીને જાય છે, તમે 48 મિનિટ પછી આ સમૂર્ચિમ થઈ ગયો, તમે કઈ રીતે એને વાપરી શકો? કોણ ઉપયોગ રાખે? હવે જિંદાલે બધા દુપટ્ટા રાખવાની પ્રથા ચાલુ થઈ છે. એકના ઓઢેલો દુપટ્ટો બીજા ઓઢાય પણ નહીં. બધા મેલા ઘેલા હોય દુપટ્ટા. કોણ સાફ ધોવા કોણ જવાનું છે? કાળા મસ્ત દુપટ્ટા હોય. આપણા પ્રમાદના કારણે કેટલા બધા અનાચારોનું સેવન થતું હોય છે. કેટલા બધા દોષો અનજાનમાં આપણને, એટલે કે જનરલમાં નહીં જવાનું. પોતાના વસ્ત્રો પોતાના જાતે સાથે લઈને જ જવાનું હોય. પોતાના દુપટ્ટા વગેરે જે ઓઢવાના, એટલા દુપટ્ટા હતા, સાડી જ ઓઢીને જવાનું હતું. જીના લઈને ડ્રેસો પહેરીને જવાય પણ નહીં મારા હિસાબે. તો કમ્પલસરી પરમાત્માની સામે જઈએ સાડી પહેરીને જવું પડે. બહેનો જવું તો, અને પુરુષ હોય જપા લેગમાં જવાય નહીં, પેન્ટ શર્ટમાં જવાય નહીં. આ બાબત તો બરબડા પહેરીને આવે અંદર. કમ્પલસરી પૂજાના વસ્ત્રોમાં જ જવાનું છે. પણ ધોતી હોય એ પણ સિલાઈ વગરની હોય. ધોતી પણ મોટા માટે, નાના બાળકોની આખી વસ્તુ અલગ છે. ના આવડતું ધોતી પહેરતા શીખી લેવાનું છે. એક પણ વસ્ત્ર સાંધેલું પરમાત્માની પૂજા સમય ન ચાલે. ચાલે ખરા? સામાયિકમાં પણ ન ચાલે ને પૂજાના સમય પણ ન ચાલે. પુરુષો માટે બતાવવામાં આવ્યું છે. આ બધી જ જિંદારે સંબંધી આશાતનાનો ત્યાગ કરીને પછી પરમાત્માની આરાધના કરવાની છે. સામાયિક ચોસ વંદન પ્રતિક્રમણ, પછી પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પાપની આલોચના છે. વંદિતું સૂત્ર આવે એનું નામ છે પ્રતિક્રમણ. શું કહેવાય? વંદિતું સૂત્રનું નામ બીજું શું છે? પ્રતિક્રમણ સૂત્ર. શું નામ છે એનું? હા,
વંદિતું સૂત્ર પર આખો ગ્રંથ રચાયો છે, વંદન પરિક્રમણ અવચુરી. શું છે? આખો ગ્રંથ છે એના પર, વંદન પ્રતિક્રમણ અવચુરી. એટલે વંદિતું સૂત્ર માટેનો આખો ગ્રંથ, એની આખી એ વંદિતું સૂત્રની આખી ટીકા રચાઈ છે, એનું વિવેચન કરવામાં આવ્યું છે. કોણ ભણશે આ બધું? વંદિતું સૂત્ર અર્થ પણ ના ખબર હોય, શાના માટે વંદિતું સૂત્ર છે એ પણ ખબર ના હોય. તમે અતિચાર બોલો છો એટલે વંદિતું સૂત્ર જે છે એનું આખું રહસ્ય એમાં અતિચારમાં આવેલું છે. ઇંગાલી વણસાડી ભાડી પોઈ સોજે કમમ, બરાબર. અંગાર કર્મ, ભાટી કર્મ, ફોટી કર્મ, સ્ફોટી કર્મ, નિલંચન કર્મ, દવકી દાને, સરદ તલા, અસહ્ય પુષણ, બધું વંદિતું સૂત્રમાં આવે છે. એ જ બધી વસ્તુ અતિચાર મૂકવામાં આવી છે. એટલે તમારા દૈનિક અતિચારોની આલોચના, એને વંદિતું ને અતિચાર સૂત્ર કહીએ તો પણ અતિશોક્તિ નથી. રોજે 2 વખત વંદિતું બોલી એટલે તમારા અતિચારોનો આલોચના એમાં થાય. તમ નિંદિતમ ચ કર્યામિ, અતિચારની આલોચના. જે મેં પાપ કર્યું છે તેની હું નિંદા કરું છું, તેની હું ઘરા કરું છું. સૂત્ર બોલતી વખતે એના હજુ અર્થ ખબર હોય, સૂત્ર અર્થ તદુભય, સૂત્ર ને અર્થ બંને જેનો ખબર હોય, અને એ વખતે જ્યારે સૂત્ર બોલીએ અને સૂત્ર બોલવાનું મહત્વ આપણને ખબર હોય, એ સૂત્ર શા માટે બોલવાનું છે, આ સૂત્ર કયા ઉપયોગમાં આવે છે, એટલી બધી જાણકારી હોય ને પછી પ્રતિક્રમણ કરીએ તો પ્રતિક્રમણ કેવું થાય? અશુદ્ધ થાય કે શુદ્ધ થાય? એ શુદ્ધિપૂર્વકની આરાધના થાય. આવશ્યક કઈ રીતે કરવાના છે એની બધી મુદ્રાઓ જાળવીએ, એના બધા સૂત્રોના રહસ્યોને જાણીએ, સૂત્રના અર્થોને જાણીએ, કયું સૂત્ર ક્યારે બોલવામાં આવે, કઈ મુદ્રામાં બોલવામાં આવે, શા માટે બોલવામાં આવે, એ બધું જો જ્ઞાન હોય અને પછી જો પ્રતિક્રમણ કરીએ તો ભલે ને એક પ્રતિક્રમણ કરો પણ એ પ્રતિક્રમણ તમારું શુદ્ધિપૂર્વકનું થાય. વંદન પરિક્રમણ કૌશક, હવે કાવ્યસર્ગ, દરેક પ્રતિક્રમણ કૌશક આવે છે. સવારના પ્રતિક્રમણની અંદર, સાંજના પ્રતિક્રમણમાં 100 શ્વાસ પ્રમાણનો કૌશક બતાવવામાં આવે છે. અને ગોસે અર્ધમ, ગોસ એટલે પ્રભાતકાળના પ્રતિક્રમણમાં 50 શ્વાસનો કૌશક આવે. અને પેલામાં કેટલો આવે? સાંજના પ્રતિક્રમણમાં 2 લોગસ, 1 લોગસ, 1 લોગસ. કેટલા થયા? 50, 25 ને 25, કેટલા શ્વાસોશ્વાસ થયા? 100. અને સવારના પ્રતિક્રમણમાં 1 લોગસ, 1 લોગસ, કેટલા આવે? 50 શ્વાસોશ્વાસનો કૌશક આવે. એને કૌશક કહેવાય છે. એ તમારો 4થા નંબરનો આવશ્યક થાય છે. 5મા નંબરનો. અને 6 નંબરનું પચખાણ, યથાશક્તિ પ્રત્યાખાન કરવાનું. સવારનું પચખાણ ક્યારે લેવાનું? નવકારથી આવ્યા પછી. ક્યારે લેવાનું હોય? સવારના સૂર્યોદય થયા પહેલા પચખાણ લેવું જરૂરી હોય છે. એટલે સૂર્યોદય પહેલા જ પ્રતિક્રમણ, સૂર્યોદય પહેલા જ હોય, સૂર્યોદય સમય પ્રતિક્રમણ હોય જ નહીં. સૂર્યોદય પહેલા પ્રતિક્રમણ હોય એ વખતે પચખાણ લઈ લેવાનું હોય. પછી તો બીજી વાર જે મંદિરમાં વગેરે પચખાણ લઈએ, મહાત્મા પાસે લઈએ, એ પચખાણનું પુનર્સ્મરણ કહેવાય છે. શું કહેવાય છે? પચખાણ ગ્રહણ ન કહેવાય, પચખાણનું સ્મરણ છે. શું છે? કે પહેલાં આત્માની સાક્ષી મેં પચખાણ કર્યું છે, પછી જિનાલયમાં જાય એટલે પરમાત્માની સાક્ષી થાય, અને ઉપાસનામાં આવે એટલે મહાત્માની સાક્ષી, આત્મા, મહાત્મા અને પરમાત્મા એ 3ની સાક્ષી પચખાણ થાય. તમારું પચખાણ જડબે સલાક થઈ જાય. કેવું થઈ જાય? હવે પચખાણ છૂટે. આત્મા, મહાત્મા ને પરમાત્મા 3ની સાક્ષી આ પચખાણ લેવાનું હોય છે. એ રીતે પચખાણની વિધિ આવે એટલે 6 આવશ્યક તમારા ત્યાં પૂરા થાય. એ 6 આવશ્યક મારા જીવનના આજે પૂરા થયા છે. આજના મારા 6 આવશ્યક પૂરા થયા છે. તમે કોઈ પણ કાર્ય કરવા જતા હો અને એ કાર્ય તમારું સંપૂર્ણ તમારી ઈચ્છા અનુસાર પૂરું થયું હોય, તમને લાભ જ થયો હોય, તો તમારા મનની અંદર આનંદ હોય કે શોખ હોય? શું હોય? 28 વર્ષનો 30 વર્ષનો દીકરો થઈ ગયો છે, સગપણ થતા નથી, ક્યાંકથી માંગવો આવ્યો અને ત્યાં સગાઈ એની ફિક્સ થઈ જાય તો નાચતા નાચતા જાઓ કે રોતા રોતા જાઓ? ઘરે આવો તો કેવી રીતે આવો? ઘરે આવી તો કેવા આનંદથી આવી કે ના આવીએ? હા સર, ગંગા નાયા. એમાં 6 આવશ્યક મારા પૂરા થયા એટલે મારી આજે દિવસ દરમિયાન થયેલી ગતિવિધિ મારી પૂરી થઈ. એના આનંદ સ્વરૂપ તમારે ત્યાં નમોસ્તુ વર્ધમાન એ ઉચ્ચ સ્વરે તમારે બોલવાના હોય છે. ભગવાનની સ્તુતિ કરવાની છે. નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા, પરમાત્માના વિશેષણો છે. તજ્જે વાપ્ત મોક્ષાય પરોક્ષાય કુતિથિનામ યેસામ વિચાર વિંદ રાજ્યા
જ્યાય ક્રમ કમળાલી દૈત્ય આતૃ તો સવારના પ્રતિક્રમણ વિશાળ લોચન દલમ બોલીએ છીએ આપણે. તો આ જે પરમાત્માની સ્તુતિ છે એ શેના માટે 6 આવશ્યક પૂરા થયાના આનંદ સ્વરૂપમાં સ્તુતિ બોલવાની છે. એ સ્તુતિ પાછળથી એમાં મુકાઈ ગઈ અને એના તમારું પ્રતિક્રમણ પૂરું થઈ જાય. હવે શાંતિનો કૌશક શેના માટે, દુઃખ કઈ કમક કૌશક શેના માટે, અને દિવસથી પાશ્ચિત વિશ્વનો કૌશક દિવસથી દિવસ સમયથી પાપ લાગેલા છે એના પ્રાયશ્ચિતની વિશુદ્ધિ માટે. તસ્સ ઉત્તરી કરણીનમ પાયચિત્ત કરણીનમ વિશ્વહી કરણીનમ. શું બતાવ્યું છે? પ્રાયશ્ચિત કર્યા પછી શું કરવાનું છે? એ પ્રાયશ્ચિતને વિશુદ્ધ કરવાનું છે. સોનાનું આભૂષણ બની જાય, તૈયાર થઈ જાય એટલે પેલો પછી શું કરશે? એને એસિડમાં રાખીને એને શું કરશે? ધોઈને સાફ કરશે. એટલે જે પણ થોડો ઘણો ઉપરનો મેલ પણ લાગ્યો હોય તો શું થાય? સાફ થઈ જાય. એના સોનાની અંદર એની ઓરિજિનલ ચમક આવી જાય. એમાંથી શલ્યો દૂર થઈ જાય, એમાંથી બધી આપત્તિઓ દૂર થઈ જાય, એના બધી જે ધાગાડુગી પડે એ બધું શું થઈ જાય? દૂર થઈ જાય. એના માટે વિશુદ્ધિ કરવાની છે. એટલે પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ માટેનો કૌશક આવે છે. પાયચિત્ત વિશ્વનોત્તમ કૌશક કરવું. શું આવે છે? એ 4 લોગસનો કૌશક આવે. પછી સજ્જાય કરવાની છે. 4 કાલમ સજ્જાય છે. 4 કાળ સજ્જાય કરવાની છે. કેટલા કાળ? પહેલી સજ્જાય ક્યારે આવે? સવારના પ્રતિક્રમણમાં. કઈ આવે છે? પરેશરવાળો. એના પછી સ્વાધ્યાય કરવાનો છે. 2 પ્રહરનો સ્વાધ્યાય આવે અને એના પછીની સજ્જાય ક્યારે આવે? પ્રતિક્રમણ. એટલે 4 પ્રકારની સજ્જાય આવે છે. 5 પ્રહરનો સ્વાધ્યાય સાધુએ કરવાનો છે. કેટલો? 5 પ્રહરનો. હવે ત્યારે 5 કલાક પણ અમે કરી લીધો. અમારી જાતે અમે ધન્ય માનીએ છીએ. 5 કલાક આજે સરસ મજાનો આલોચના ઉતરી ગઈ એટલે આનંદ આવે છે. 5 પ્રહરનો સ્વાધ્યાય એટલે 15 કલાક થાય. કેટલા કલાક થાય? મારે સાહેબ સુવાનું ક્યારે, ખાવાનું ક્યારે, પછી ભગત આવે તો બેસવાનું ક્યારે, ટાઈમ પાસ ક્યારે કરવાનો, પ્રોગ્રામો ક્યારે કરવાના, હા અનુષ્ઠાનો ક્યારે કરવાના, ક્યારે કરવાનું? જ્યારે તમારો અભ્યાસ પૂરો થઈ જાય ને પછી. કેટલા વર્ષે પૂરો થાય? હા બીજા 2 પ્રકારના સ્વાધ્યાય કરવાના છે. 2 સજ્જાય. અને એના કરતાં તમને ખબર પડે તો કયું પચકાણની અંદર આવે. પચકાણમાં સજ્જાય કરું મને જે નામની સજ્જાય તમે બોલો છો કે નથી આવતી. અને 4થી સજ્જાય આવે ક્યારે? જ્યારે પરિલણ કરતા હોય ત્યારે. 4 સજ્જાય આવે ને એટલે 2 પ્રકારના સ્વાધ્યાય જ કરવાના છે. પણ એમાં તમારે શોર્ટકટમાં મૂકી દીધું છે. હવે 3જો પ્રહર પૂરો થાય, 2જો પ્રહર પૂરો થાય એટલે પચકાણ પારવાનું આવે અને એ વખતે સ્વાધ્યાય આવે. અને 4થો પ્રહર પૂરો થાય ત્યારે પણ શું આવે? સજ્જાય. સ્ટાર્ટિંગમાં એન્ડમાં તમારે સજ્જાય કરવાનું આવે. અવઢનું પચકાણ આવે ત્યારે. 4 પ્રકારની સજ્જાય બતાવવામાં છે. કેટલી? 4 સજ્જાય ત્યાં બતાવવામાં આવી છે. તો આ રીતે 4 કાલમ સજ્જાય છે કરીને આપણે બોલીએ. અમારે આરતીચારમાં આવે 4 કાલની સજ્જાય અમે ન કરીએ એમ. ત્યાં એક પણ રહી જાય તો ચાલે નહીં. એટલે એ પ્રમાણે આ બધી વસ્તુ કમ્પલસરી ત્યાં મૂકી દેવામાં આવી છે. એટલે એ સજ્જાયનો આદેશ આવે ત્યાં આગળ. એના પછી બધું પતી ગયા પછી દુઃખ અને કર્મના ક્ષય માટેના કૌશક આવે છે. એ કૌશક માટે શાંતિનો પાઠ ત્યાં મૂકવામાં આવે છે કે તમારા જીવનમાં શાંતિ થાય. એ શાંતિનો કૌશક કરવાનું પહેલાં હતો નહીં. પહેલાં તો આટલું જ નમસ્તુ બોલાવી ગયું, વાત પૂરી થઈ. પછી કોઈ કૌશક, પછી કોઈ વિધિ હોતી નથી. પણ અત્યારે એના પછી પણ જે સ્તવન વગેરે તમે બોલો છો ચૈત્યવંદન વગેરે પરમાત્માની સ્તુતિ સ્વરૂપ છે જે કમ્પલસરી તમારે ચૈત્યવંદન, મેં કીધું ચૈત્યવંદન પણ કરવાના છે. બધા 7 ચૈત્યવંદન રોજ કરવાના છે. તો ચૈત્યવંદન સ્વરૂપ આ બધી વસ્તુ મૂકવામાં ત્યાં આવેલી છે. આ રીતે આવશ્યક સૂત્રની અંદર 6 જે અધ્યયનનું વર્ણન છે એમાં ઉપસર્ગ, સમવસન, ગંધર્વા, 10 પ્રકારની સમાચારી, નિર્ણવો, નમસ્કાર, નિવૃત્તિ, ધ્યાન શતક, પારિષ્ટાપનિકાની નિવૃત્તિ, સંગ્રહણી, યોગ સંગ્રહની નિવૃત્તિ, અસ્વાધ્યાયનો કાળ, આ બધું વર્ણન એના અંદર આવશ્યક સૂત્રોની અંદર બતાવવામાં આવેલું છે. એ આવશ્યક સૂત્ર આપણું મૂળ સૂત્ર છે. પહેલું મૂળ સૂત્ર, બીજું મૂળ સૂત્ર 10 વૈકાલિક સૂત્ર, જેના શ્લોક છે 850. એમાં 10 અધ્યયન આવેલા છે એટલે 10 વૈકાલિક કહેવાય છે. અને 2 ચૂલિકા આવે એટલે ટોટલ 12 અધ્યયન એના અંદર બતાવવામાં આવેલા છે. એના અંદર સાધુની સમાચારનું વર્ણન સમગ્ર શાસ્ત્રોમાંથી કોણે કર્યું છે આ ખબર છે? એની રચના કોણે કરી? સ્વયંભવ સૂરી મહારાજે આ 10 વૈકાલિક સૂત્રની રચના કરી છે. પોતાના પુત્ર મનક એને દીક્ષા આપ્યા પછી એનું ખબર છે એનું આયુષ્ય 6 મહિનાનું બાકી છે. 6 મહિનામાં સમગ્ર શાસ્ત્ર એ ભણી શકે એમ નથી. તો એ રાત્રિના સમય લે પ્રતિક્રમણ જે વિકાળ સમય હોય, કાળ વેલાનો જે સમય હોય
જે સમયની અંદર બીજા કોઈ સ્વાધ્યાય ન થાય એ સમયની અંદર પોતે જે 14 પૂર્વોમાંથી જે એને માટે યોગ્ય હતું ભણવાને યોગ્ય એનો બધો સાર એ કરીને 10 અધ્યયન કાઢ્યા. 10 દિવસમાં 10 અધ્યયન કાઢ્યા. 10 વિકાલ સમયમાં કાઢ્યા. એટલે શું કહેવાય છે? 10 વૈકાલિક. શું કહેવાય છે? એ 10 વૈકાલિક અધ્યયન. અને એના પછી જે યક્ષા સાધવી લાવેલી 2 ચુલિકાઓ હતી એ ચુલિકાઓ એના પાછળ મૂકવામાં આવી છે. એ પ્રકાર 10 અધ્યયનની 2 ચુલિકા આ 10 વૈકાલિક સૂત્રની અંદર આવે છે. એના ટોટલ શ્લોકનું પ્રમાણ છે 850 શ્લોક. પહેલા 4 અધ્યયનની અંદર એને યથાશક્તિ 6 જીવનિકાનું જ્ઞાન કરવામાં આવે છે. પછી પિંડ નિવૃત્તિ વગેરે આવે 6થા અધ્યયનની અંદર. 7મા અધ્યયનની અંદર આવે છે એમાં કઈ રીતે એને ભાષા બોલવી જોઈએ એ પ્રમાણે. 10મા અધ્યયનમાં સાધુ કેવો કહેવાય એ પ્રમાણે બધી વસ્તુ એમાં વિગતવાર ત્યાં સમજાવવામાં આવી છે. એટલે આટલા શોર્ટમાં 14 પૂર્વનું રહસ્ય અમને આચાર્ય સ્વયંભૂ મહારાજે નિચોડ લાવીને કાઢ્યું. અને એ 10 અધ્યયન એને મનક મુનિને 6 મહિનામાં ભણાવી દીધા. એના પછી મનક મુનિ કાળ પામીને દેવલોકમાં ગયા. એટલે એનું જ્ઞાન અધૂરું ન રહે, એનો અભ્યાસ અધૂરો ન રહે. એના માટેનો પ્રચંડ પુરુષાર્થ એમને કરેલો. ત્યારથી 10 વૈકાલિક સૂત્રની પ્રવૃત્તિ ચાલુ થઈ. એને વખતે 10 વૈકાલિક હવે ત્યારે જોગ કરવામાં આવે છે. એમાં આચરણના પણ પાઠો આવી જાય. આચરણની ઉત્તરાધ્યયન બધા સૂત્રો એના અંદર આવી જાય. હવે એના પછી ઉત્તરાધ્યયન સૂત્ર એ જે મૂળ સૂત્ર જે છે આ ઉત્તરાધ્યયન સૂત્ર એટલે શું? એમ કહેવાય છે પરમાત્મા જ્યારે અંતિમ દેશના આપ્યું 16 પ્રહરની એમાં 36 અધ્યયન ઉત્તરાધ્યયનના નીકળ્યા. કેટલા? 36 સાહેબ ઉત્તર જૈનાઈ. શું કહેવાય? 36 અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્રના નીકળ્યા. એના અંદર પરમાત્માએ ઘણા બધા કથાનકો કીધા છે, સાધુના આચારો બતાવ્યા છે, વિનય વિવેકનું જ્ઞાન કરાવેલું છે. ભગવાન મહાવીર દ્વારા બતાવેલા અંતિમ ઉપદેશનો આ સંગ્રહ છે. એમાં વૈરાગ્યની વાતો આવેલી છે, વૈરાગ્યની વાર્તાઓ છે. મુનિવરના ઉચ્ચ આચારનું વર્ણન એના અંદર બતાવવામાં આવ્યું છે. જીવ અજીવ કર્મ પ્રકૃતિ લેશ્યા આદિ વગેરેનું વર્ણન પણ એના અંદર બતાવવામાં આવ્યું છે. અને એમાં મૂળ સૌથી મોટી મહત્વની વાત એમાં બતાવી છે કે બોધિ દર્શન એટલે કે સમ્યક દર્શનની વાત એનામાં બહુ મસ્ત રીતે સમજાવવામાં આવેલી છે. 16 અધ્યયનમાં છે. વિનય પરિચય પ્રમાદ અપ્રમાદ આકા મરણ કાપિલ્ય નવી પ્રજા આદિ અંદર એમાં ઘણી બધી વાર્તાઓ પણ આવી છે. દ્રષ્ટાંતો પણ મહાત્માઓના મહાપુરુષના દ્રષ્ટાંતો પણ એમાં આપવામાં આવેલા છે. આ રીતે પરમાત્મા જીવના ઉપકાર માટે છેલ્લે કથાની યોગના માધ્યમથી ઉત્તરાધ્યયન સૂત્ર પરમાત્માએ બોલ્યું એવું કહેવાય છે. હકીકત શું છે ખબર નથી. 2000 શ્લોક પ્રમાણે આ સૂત્ર છે. વર્તમાનમાં પણ ઘણા શ્રમણ સમણી ભગવંતો આ આખું ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કરી નિત્ય 2000 ગાથાનો એનો સ્વાધ્યાય કર્યા પછી જ નવકારસીનું પસકાણ પારે છે. 2000 શ્લોક છે. કેટલા છે એમાં? ગદ્ય પદ્ય મળીને કેટલા છે? 2000 શ્લોક પ્રમાણે સાહિત્ય છે. એનું અધ્યયન કર્યા પછી જ નવકારસીનું પચકાણ કે જે પચકાણ પારોનું પાળતા વર્તમાનમાં પણ એવા શ્રમણ સમણી ભગવંતો છે. જૈન શાસન જૈવન છે, બધું મળે તમને ત્યાં. શું 80 વર્ષની ઉંમરે પણ સ્વાધ્યાય કરનાર, નવી ગાથા ગોખનાર છે. 90 વર્ષની ઉંમરે પણ ગાથા ગોખનાર અત્યારે આ શાસનમાં તમને મળી જાય. 100 વર્ષની ઉંમરે પણ વર્ષિતપ કરનારા તમને આ શાસનમાં મળી જાય. શાસન જૈવન છે, બધું ત્યાં શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. માત્ર શું જોઈએ છે? આત્મા પુરુષાર્થ કરવાનો છે, આત્મવીર્ય પરવવાનું છે, બધું જ તમને શક્ય બને. છેલ્લા 2500 વર્ષના ઇતિહાસની વાત કરું. એક વ્યક્તિ 100 વર્ષની ઉંમરે વર્ષિતપ ચાલુ કરે છે. કેટલા વર્ષની ઉંમરે? શ્રાવક છે, સાધુ નથી. સાધુ તો હજુ કોઈ ત્યાં દેવ ચાલુ કન્ટિન્યુ ચાલતા એ વસ્તુ અલગ છે. સૌથી પહેલો જીવનનો વર્ષિતપ 100 યર્સની ઉંમરે ચાલુ કરે. એ વર્ષિતપ પૂર્ણ થાય. વર્ષિતપમાં પાણામાં બેસનું નહીં, પાણામાં એકાશનું, એ પણ 6 કે 7 દ્રવ્યથી એકાશનું હોય. રોજનો 6 કલાક સ્વાધ્યાય કરે 100 વર્ષની ઉંમરે. રોજના 10 સામયિક કરે. કેટલા વર્ષની ઉંમરે? પરિસરની 28, દિવાળીનો છઠ, પોષ દસમીનો અઠમ, 2 નવપદની હોળી, એમાં આંબીલને ઉપવાસની હોળી ચાલે. 100 વર્ષની ઉંમર. કેટલી? 100 વર્ષે વર્ષિતપ ચાલુ કર્યો. ગયા 2 વર્ષ પહેલા નવસારીમાં વર્ષિતપ ચાલુ કરવામાં આવેલા. ત્યારે એ ભાગ્યશાળી વર્ષિતપ કર્યો એ બીજા કોઈ નહીં, અમારા સંસારી માતુશ્રીના સગા કાકા 100 વર્ષની ઉંમરે વર્ષિતપ ચાલુ કર્યો એવો એકમાત્ર કિસ્સો છે આટલા વર્ષોના ઇતિહાસમાં. કન્ટિન્યુ ચાલતા હોય ને 100 વર્ષ સુધી ચાલે આખી વસ્તુ અલગ છે. પહેલો વર્ષિતપ જીવનનો હોય અને 100 વર્ષે ચાલુ કર્યો હોય
તો શ્રાવક સાધુ કોઈ નથી. સાધુ સાધી શ્રાવક શ્રાવિકામાં અત્યારે 25 વર્ષના આખો ઇતિહાસ અમે ફેરવી લીધો, એમાં કોઈ મળતા નથી. એને પૂરો વર્ષી તપ પૂરો કર્યો. વિચાર કર્યો કે ચાલુ કોઈ કર્યો પણ હોય, પણ કર્યો નથી એવું લાગતું, પૂરો ન થયો. આ પૂરો પણ થયો. 13 મહિનાનો વર્ષી તપ એ વખતે. કેટલો? 13 મહિનાનો વર્ષી તપ પૂરો કર્યો. પછી 101 વર્ષની ઉંમરે પછી એ કાળ કરી ગયા. એટલે વ્યક્તિ ધારે તો શું ના કરી શકે? 96 વર્ષની ઉંમરથી એકાશનાથી ઓછું બચકાણ નહીં. કેટલા વર્ષે? કેટલા થયા આપણને? 96 કોઈ છે અહીંયા આગળ? એક વતમ છે ભણમ 10 વૈકાલિક સૂત્રનું આ વાક્ય છે. સાધુ હોય કે સાધ્વી શ્રાવક કે શ્રાવિકા હોય, એને શું છે? નિત્ય એક જ વખત વાપરવાનું છે. આયુર્વેદ શાસ્ત્ર પણ શું કહે છે ખબર છે? આખા દિવસમાં એક જ વખત વાપરવાનું છે. એનું પણ પ્રમાણ બધા જ 32 કોળિયાનો આહાર પુરુષનો હોય, 28 કોળિયાનો આહાર કેટલો હોય? બસ આપણે એના માટે ઇનફ છે. ઠાસીને ભરવાનો, એ તો આકંઠ થાય એટલે કંઠા ભરણ તપ થઈ જાય રોજનો. પછી પાણી જો હવા જવાનો ચાન્સ ના હોય અંદર, એટલું વાપરી લઈએ આપણે. પછી આકળાય. શું થાય? પછી આકળાય. હમણાં આજે બેસનો હશે, જોઈજો તમે. ત્યાંથી 1 કલાક સુધી ઊભા થવાની ઈચ્છા જ ન થાય. ઠીક, એટલો બધો માર પડી ગયો હોય શરીરને. કોઈ પણ તપ કરીએ, તપ ત્યારે સફળ થાય એ તપના પારણામાં તમારી ઉણોદરી હોય. શું? કમસે કમ 20% ઓછું હોવું જોઈએ. કેટલું? તપને શુદ્ધ કરવા માટે કેટલું વાપરવાનું છે? તમારા ખોરાકથી -20%. કેટલું? રોજ 5 રોટલી ખાતા હોઈએ, તમારો ખોરાક 5 રોટલીનો છે, રોજ 4 થી વધારે વાપરવાની નહીં. 20% ઓછું રાખશો, ક્યારેય શરીરમાં રોગ નહીં આવે, એની ગેરંટી. જેટલી ઉણોદરી વધારે એટલો રોગનો નાશ વધારે. રોગ આવે જ નહીં. આયુર્વેદિક શાસ્ત્ર પણ કહે છે પેટ જેટલું ખાલી રહેશે ને એટલા રોગથી બાદ રહેશે. સૌથી મોટો તપ કયો બતાવ્યો છે? અણસન પછી ઉણોદરી તપ. અણસન એટલે ઉપવાસ આદિ તપ. અને પછીનો તપ કયો બતાવ્યો છે? ઉણોદરી તપ બતાવ્યો છે. ઉણોદરી એટલે શું? તપ ન કરી શકે વાંધો નથી, મારાથી તપ નથી થતો, ઓકે ચાલશે. ઉણોદરી કરવાની છે. 20% ઓછું. અમારા માટે તો નિયમ જ બતાવવામાં આવ્યો છે. તમે વાપરીને ઊભા થયા પછી ગોચરી વધતી હોય તો તમે 2-4 રોટલી તમે આરામથી વાપરી શકો એટલી તમારા પેટમાં જગ્યા હોવી જોઈએ. અકળામણથી નહીં, આરામથી. કઈ રીતે? આરામથી તમે 2-4, અમારી ભાષામાં અલગ છે, તમે 2-4 રોટલી તમે આરામથી વાપરી શકો એટલો ખોરાક તમે વાપરી શકો. ખીસાના પછી તમારી સંપૂર્ણ ગોચરી પતી ગયા પછી પણ જ્યારે કોઈ માંડલીમાં ગોચરી વધી જતી અમારે પરઠવાની હોય નહીં, શું કરવાનું હોય? અમારે બીજા મહાત્માને જેની શક્તિ હોય ને આપવા માટે, વાપરવા માટે આપી દેવી પડે. તો એ એવી રીતે વાપરીને ઊભા થયા હોય કે આટલું એ આરામથી વાપરી શકે. નિત્ય ઉણોદરી, ક્યારેય શરીરમાં રોગ ના આવે. ઠીક છે, વાતાવરણ તમારે વાયરલ હોય, આખું માથું શરદી આવે એ બધું બરાબર છે, પણ બીજા કોઈ મોટા વ્યાધિ તમારા શરીરમાં ક્યારેય પણ ના આવે. ઉણોદરી હોય એટલે એને પચવાનું, એના અંદર હવા રહે, પચવાનો એને ચાન્સ મળે, એનો ઉપયોગ થાય અને બધું જ ખપી જાય, અંદર પચી જાય, કોઈ દવાની જરૂર પડે નહીં. હવે તો ખાવાની ભૂખ ન લાગે એની દવા લેવાની, અને ખાધા પછી પચાવવાની દવા લેવાની. તો દવા જ ખાઓ ને, ખોરાક શા માટે ખાવ છો? ભૂખ નથી લાગતી તો એના માટે દવા લેવાની. ભરીને અકળાઈને ખાધું છે તો એને હજમ કરવા માટે દવા લેવાની. હવે કયા ન્યાય છે મને સમજણ નથી પડતી. ભાઈ ઓછું વાપરો ને, ઉણોદરી કરશો, ઉણોદરીનો તપનો લાભ મળશે. બાહ્ય તપની અંદર ઉણોદરી બતાવે છે, પચકાળમાં તમારે આવે છે, પચકાળ તમારો આવશ્યક પૂરો થાય એનાથી. જેટલું ઓછું વપરાય એમ કહેવાય. એક શાસ્ત્રમાં કે પિંડની રીતે વાંચવામાં આવ્યું હતું, યો મિતમ ભૂંગતે તો સો બહુ ભૂંગતે, યો બહુ ભૂંગતે સો મિતમ ભૂંગતે. જે ઘણું ખાય છે એ થોડું ખાય છે, જે થોડું ખાય છે ઘણું ખાય છે. એનો અર્થ ત્યારે સમજમાં આવે કે જેટલું વાપરેલું છે એ બધું જ તમારા પેટની અંદર હજમ થાય તો તમારું સંપૂર્ણ ખોરાક થયો. પણ વાપર્યા પછી ઉપર નીચેથી નીકળવા માંડે તો ખાધેલું શું કામનું? ભાઈ
પેટ તમારું છે, માલ ભલે પારકો છે, કઈ રીતે વાપરવાનું છે ને ઉપયોગપૂર્વક વાપરવાનું છે. ખાતા ખાતા બેસનાનું પચખાણ હોય, બેસનું વાપરવા બેઠા, વાપરતા ખાતા બોલે વધારે, મૌનપૂર્વક ન વપરાય. એઠા મોઢે બોલવાથી જ્ઞાનાવણીય કરવા બંધાય. આ વાત તો નક્કી છે, 100% સનાતન સિદ્ધ વાક્ય છે. તો ચૂપચાપ ન વપરાય, અને જેટલી વાર બોલવું એટલે મોઢું ચોખ્ખું કરવાનું, પાણી ખોખડો કરીને પછી બોલાય. તો માણસે પાણી પીને જ પેટ ભરાઈ જાય. બીજું વાપરવાનું થાય જ નહીં અમારે તો. કે ઉપયોગપૂર્વક બિલકુલ અવાજ નીચેથી આવવો ન જોઈએ વાપરતી વખતે. અરે એટલા સુધી બતાવવામાં આવ્યું છે, કડક વસ્તુ પણ વાપરતા, કઈ વસ્તુ વાપરતા ને તો દાંતને કટકટ કરવાનો પણ અવાજ ના આવવો જોઈએ, એ રીતે વાપરવાનું છે. એટલે ઘણા મહાત્માઓ અત્યારે વર્તમાનમાં પણ કડક વસ્તુ આજીવન ત્યાગ છે. કેટલી બધી વાતો તમને કરું. કડક વસ્તુ આજીવન ત્યાગ, લીલોતરી આજીવન ત્યાગ, મીઠાઈ આજીવન ત્યાગ, ડ્રાયફ્રૂટ આજીવન ત્યાગ, ફરસાણ આજીવન ત્યાગ, શું કહેવાય ને આ આપણે મુખવાસ આજીવન ત્યાગ, ચીક્કા ચીક્કી આજીવન ત્યાગ. તો ખાય શું વાપરવાનું? મિષ્ટાન બંધ, ફરસાણ બંધ, ડ્રાયફ્રૂટ બંધ, મુખવાસ બંધ, પેલા બધા આચાર ને બધા કેરી કટકા હું બનાવો છું બધું આજીવન, છુંદા છુંદી બધું બંધ. તો વાપરવાનું શું? રોટલી શાક દાળ ભાત બસ. તમે રોજ એકાશ ના ચાલતા હોય, પાછું ત્યાં તો લાંબી લાંબી ઓળીઓ ચાલતી હોય. ત્યાગમય જીવન હોય, તપ તો હોય જ પણ સાથે ત્યાગ પણ હોય. અત્યારે ખબર નથી પણ ભાવનગરમાં પછી હંસ કીર્તિસિંહજી મહારાજ સાહેબ, જેમને 370 ઉપરાંત ઓળી થઈ ગઈ છે, ભાવનગરમાં ઘણા વર્ષો પહેલા ભેગા થયા ત્યારે સાધીજી ભગવાન કીધું, સાહેબ બધું જ ત્યાગ છે એમને. પાણામાં ત્યાગ, અમીલમાં તો ત્યાગ, ભાત ને દાળ વાપરે ખાલી, બીજું શું? તુવર દાળ ને ભાત અમીલમાં, બીજું કઈ નહીં. પાણામાં બધું ત્યાગ, મીઠાઈ બંધ, ફ્રૂટ બંધ, લીલોતરી બંધ. તો બધું વાપરો શું તમે? સાહેબ વાપરવા માટે આ શરીર થોડું છે કે આ શરીરનું તો ખાસ કાઢવાનું. શું કહે છે? એ વખતે 300 ઓળી થવા આવી હતી, લગભગ 200 260 ઓળી થઈ હતી, એના પછી 100 ઓળી બીજી થઈ ગઈ. અમે હજુ 100 પહોંચાઈ નથી, એના પછી એમની 100 ઓળી બીજી થઈ ગઈ. વિચાર કરો શું કહે છે? શરીર શેના માટે છે? શરીર કે ખાવા માટે નથી. મારા સાહેબ ઘણું ખાઈને આવ્યા છે દેવલોકમાં, બધી જગ્યાએ ઘણા ભાવમાં ઘણું ખાઈને આવ્યા છે, રાજાના ભાવમાં, રાણીઓના ભાવમાં ઘણું ખાઈને આવ્યા છે. હવે શું ખાવાનું બાકી રહ્યું છે? આ એક ત્યાગની વૃત્તિ છે. શું છે? તપ તો છે જ, સાથે સાથે ઉચ્ચ કોટીનો ત્યાગ હોય ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલતું હોય છે. તો આ રીતે અવગ નિવૃત્તિ અને પિંડ નિવૃત્તિનું જે અધ્યયન કર્યા પછી જ, એ શાસ્ત્રોના અધ્યયન કર્યા પછી જ એને ગોચરી વગેરે જવાનો અધિકાર ત્યાં બતાવવામાં આવ્યો છે. અવગ નિવૃત્તિ પુણ્ય આજે સમય થઈ ગયો છે, કાલે એ તમને બતાવીશું. 3 આગમ છેલ્લા બાકી રહ્યા છે, 39 તમને 42 થઈ ગયા છે. પછી 2 નંદી અનુયોગ દ્વાર, જે મૂળ ચાવીઓ છે એ આગમ સૂત્રોને ખોલવાની, એ તમને કાલે બતાવવામાં આવશે. ને એ પ્રમાણે પછી એના પછી આપણું જે મૂળ શાસ્ત્રનું અધ્યયન છે એ ચાલુ કરશું આપણે. વિશેષ જીનાજ્ઞા વૃત્તિ બોલાવી દો મિચ્છામિ ક્રમ. ઉચ્ચ કોટીનો ત્યાગ હોય ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલતું હોય છે. તો આ રીતે અવગ નિવૃત્તિ અને પિંડ નિવૃત્તિનું જે અધ્યયન કર્યા પછી જ, એ શાસ્ત્રોના અધ્યયન કર્યા પછી જ એને ગોચરી વગેરે જવાનો અધિકાર ત્યાં બતાવવામાં આવ્યો છે. અવગ નિવૃત્તિ પુણ્ય આજે સમય થઈ ગયો છે, કાલે એ તમને બતાવીશું. 3 આગમ છેલ્લા બાકી રહ્યા છે, 39 તમને 42 થઈ ગયા છે. પછી 2 નંદી અનુયોગ દ્વાર, જે મૂળ ચાવીઓ છે એ આગમ સૂત્રોને ખોલવાની, એ તમને કાલે બતાવવામાં આવશે. ને એ પ્રમાણે પછી એના પછી આપણું જે મૂળ શાસ્ત્રનું અધ્યયન છે એ ચાલુ કરશું આપણે. વિશેષ જીનાજ્ઞા વૃત્તિ બોલાવી દો મિચ્છામિ ક્રમ.